સુરતની સર વીડીટી ગર્લ્સ સ્કૂલ વિવાદમાં આવી છે। શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આખું વર્ષ અર્થશાસ્ત્રનો વિષય ભણાવવામાં ન આવ્યો। અર્થશાસ્ત્રનો વિષયને ઓપ્શનલ ગણિત અને કોમ્પ્યુટર સબ્જેક્ટ શાળાએ ભણાવ્યો। હવે જ્યારે રાજ્ય સરકારે પરીક્ષા પરિપત્ર જાહેર કર્યા છે ત્યારે ઇકોનોમિક્સનો વિષય ફરજિયાત હોવાનું સામે આવ્યું છે। શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ આખું વર્ષ ઇકોનોમિક્સ ભણ્યું નથી, ત્યારે હવે પરીક્ષા કઈ રીતે આપશે તેને લઈને સવાલ ઉઠવા પામ્યા છે। એક તરફ બોર્ડની પરીક્ષા નજીક છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ પર શાળા ઇકોનોમિક્સ ભણવાનું પ્રેશર કરી રહી છે। આખા વર્ષનો ઇકોનોમિક્સનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ હવે ટૂંકા સમયમાં કઈ રીતે પૂર્ણ કરશે? 30 વિદ્યાર્થીના વાલી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। વાલીઓએ કહ્યું કે આ પ્રકારની શાળાની બેદરકારીથી વિદ્યાર્થીનીઓ આઘાતમાં છે। 2 મહિનામાં કઈ રીતે આખા વર્ષનો અભ્યાસક્રમ શાળા પૂર્ણ કરાવશે? વાલીઓએ કહ્યું કે બાળકોના પરિણામ પર શાળાની આ બેદરકારીનો પ્રભાવ જોવા મળી શકે છે। આ બાબતે કોઈ વચલો રસ્તો નીકળવા વાલી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। અમે વીડીટી ગર્લ્સ સ્કૂલના નાઝીન મંસૂરી છે મારું નામ। મારી બંને 2 દીકરીઓ છે, ટ્વિન્સ, અને તે બંને 12th કોમર્સમાં ભણે છે। અમારે એ રજૂઆત કરવામાં અહીં આવ્યા છે કે 12th કોમર્સમાં છોકરીઓને પહેલાં ઇકોનોમિક્સ મરજિયાત છે એમ કહીને એ લોકોને સ્કીપ કરાવી દીધું અને આઈટી કમ્પલસરી લેવડાવી દીધું। અને હવે જ્યારે સ્કૂલમાંથી ટાઈમ ટેબલ બોર્ડમાંથી બહાર પડ્યું ત્યારે હવે એમ કહે છે કે ના, સરકારે એમ કીધું છે કે ઇકોનોમિક્સ કમ્પલસરી લેવાનું જ છે, એટલે હવે આપણે ઇકોનોમિક્સની તૈયારી કરવી પડશે। તો હવે જ્યારે સ્કૂલમાં પણ બધો કોર્સ પૂરો થઈ ગયો છે કે છોકરીઓ ટ્યુશન પણ જતી હોય ત્યાં પણ કોર્સ પૂરો થઈ ગયો છે, તો હવે એ રીતના કઈ રીતના કરવાનું હોય, છોકરીઓ કઈ રીતના મેનેજ કરશે અને તેની સીધી અસર એમના રિઝલ્ટ પર ભવિષ્ય પર ચોક્કસપણે પડવાની જ છે। કેમ કે છોકરીઓએ તો એના હિસાબે ટાઈમ ટેબલ કર્યું જ હોય કે અમે આ સબ્જેક્ટ આ રીતના આટલા ટાઈમમાં કરી નાખીશું। ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થવાની તૈયારી હોય ને ત્યારે એક નવો જ સબ્જેક્ટ અને તે પણ મેઇન સબ્જેક્ટ આવી જાય ને હવે એની તૈયારી કરવાની છે, તે પણ બોર્ડ લેવલે, તો હવે કઈ રીતના કરશે? અને છોકરીઓ પ્રેશરમાં આવી જશે અને કંઈક બીજું પગલું ભરી લીધું તો તે માટે જવાબદાર કોણ? તમારું નામ ને આજે શિક્ષણ આવેદનપત્ર લઈને શું નામ છે? જી, મારું નામ ધર્મેશ મહેશભાઈ ત્રિવેદી છે અને આજે સાહેબને એટલા માટે જ મળવા માટે આવ્યા છે કે અમારી દીકરી વનિતા વિશ્રામમાં ભણે છે 12મામાં, અને આખું વર્ષ વીતી ગયા પછી છેલ્લા 2 મહિના બાકી છે ત્યારે એ લોકોએ આંકડાશાસ્ત્રનો વિષય કમ્પલસરી છે એવી મિટિંગ કરીને અમને જાણ કરી છે અને 2 જ મહિનામાં એની તૈયારી કરવા કીધેલી છે। તો એકચ્યુઅલી શાળાની જ ભૂલ છે, શાળાએ બહુ અંધારામાં રાખ્યા છે, એ લોકોએ પહેલેથી જણાવ્યું નથી।